મારા ફ્રેન્ડનું કીટો ડાયટથી એક જ મહિનામાં 7 કિલો વજન ઓછું થઈ ગયું. બેલી ફેટ દૂર કરવા માટે હું ગ્રીન ટી પીશ તો ફટાફટ દૂર થઈ જશે. ફટાફટ મારે વેઇટ લોસ કરવું છે, એ પણ એક્સરસાઇઝ કર્યા વગર. તો શું કરું? હું કઈ એવી વસ્તુ કરું કે જેનાથી ફાસ્ટ અને ઝડપથી વેઇટ લોસ કરી શકું? જો તમે પણ આવું વિચારી રહ્યા છો તો બી કેરફુલ. કારણ કે જો તમે આવી રીતે વજન ઓછું કરવા માંગતા હોય તો સોરી ટુ સે, પણ તમારું વજન તો ઓછું થશે, સાથે તમારી બોડી પણ વીક થશે. જેના લીધે કેટલાક રોગો જેવા કે ડાયાબિટીસ છે, થાઇરોઇડ છે, હાઇપરટેન્શન છે, બીજા કોઈ રોગો કે સ્ત્રીઓને તો ખાસ કરીને હોર્મોનલ ઇમ્બેલેન્સ અને જેના લીધે થતા કેટલાક રોગો જોવા મળે છે અને આવતા હોય છે. માટે આવી રીતે વજન ઓછું કરવું એ બિલકુલ સાચું નથી. અને જો તમે રાઈટ વે થી વજન ઓછું કરવા માંગતા હોય તો આ વિડીયો ખાસ જોજો. કારણ કે આજે હું એવી 6 ભૂલોની વાત કરીશ. જો એ તમે કરતા હશો તો તમે પણ સાવચેતી રાખો કે આ ભૂલો તમારાથી ના થાય. કારણ કે જો આ ભૂલો થશે તો એના લીધે વજન ઓછું તો થશે, પણ સાથે હેલ્થ પણ કોમ્પ્રોમાઇઝ થશે અને ફરીને ફરી બધું બંધ કરશો એટલે પાછું વજન વધી જશે. તો કઈ એ ભૂલો છે એને ના કરવી જોઈએ અને રાઈટ વે થી કઈ રીતે વજન ઓછું કરવો એ સાયન્ટિફિક રીઝન સાથે આજે વાત કરી. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, હું ડોક્ટર દીપાલી ધાકેચા. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. અત્યારે વેઇટ લોસ એ બહુ કોમન છે કે મારે પણ 0 ફિગર જોઈએ છે, મને પણ વેઇટ લોસ જોઈએ છે, મારું બીએમઆઈ રેગ્યુલર કે નોર્મલ જ રહેવું જોઈએ, મારું વેઇટ મેન્ટેન જ હોવું જોઈએ. એના માટે કેટલાક લોકો ઘણા બધા ડાયટ પ્લાન કરતા હોય છે કે બીજી કેટલીક વસ્તુઓ કરતા હોય છે, પણ કાં તો એને રિઝલ્ટ મળે કાં તો એમાં ફેલ જાય. અને ફેલ જાય જેના લીધે કન્ટિન્યુટી ના રાખે અને ફરીથી પાછું એમનું વજન વધવા લાગતું હોય છે. અને અત્યારે તો અમુક એવી ડાયટ બી મળે છે, અમુક એવા ઇન્જેક્શન પણ આવી ગયા છે કે ઇન્જેક્શન લેવાથી વેઇટ લોસ થઈ જશે. પણ મિત્રો, એ તમારું ટેમ્પરરી છે. પરમેનન્ટ નું સોલ્યુશન એ છે કે તમે લાઈફમાં ડિસિપ્લિન લાવો કે જેનાથી તમે વેઇટ લોસ કરી શકો. તો એ 6 ભૂલો કઈ છે એના ઉપર ડિસ્કસ કરીએ તો એમાંની પહેલી ભૂલ છે ટેકિંગ ઓબેસિટી લાઇટલી. એટલે કે જાડાપણું, જે મેદસ્વીતા છે ને એને આપણે બહુ હલકામાં લઈએ છીએ. પરંતુ મિત્રો, 2019 થી અત્યાર સુધીની સ્ટડી એવું બતાવે છે કે ઓબેસિટીના કેસ દુનિયાભરમાં ડબલ વધી રહ્યા છે અને ખાસ કરીને આપણે ઇન્ડિયામાં તો ડબલ જ જોવા મળી રહ્યા છે. અને એમાં પણ આપણે ગુજરાતીઓ એટલે કે બિંદાસ, આપણે શું ફરક છે કે ભલે વજન વધતું, આપણે ક્યાં ઉપાડવું છે આપણું વજન. પણ આવી રીતે જો આને લાઇટલી લઈએ છે ને જેના લીધે જ આપણું વજન વધતું થાય છે. ને જેવું વજન વધે એવું ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન છે, હાર્ટ ડિઝીઝ ના રીત છે, બીજા કેટલાક ડિઝીઝ છે, સ્ત્રીઓમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ, આ બધી તકલીફો આવી શકે છે. માટે આને લાઇટલી નહીં લેતા આના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર હોય છે. કારણ કે જો તમારા પગ તમારું વજન નહીં ખમી શકે તો તમને બોડી પેઇન થશે, વીકનેસ લાગશે, આર્થરાઇટિસ છે, પગોનો સોજો, એ બધું આવી શકે છે. આવું થાય ત્યારે સમજી જવું જોઈએ કે આપણું વજન વધારે છે, આપણે એને મેન્ટેન કરવાની કે ઓછું કરવાની જરૂર હોય છે. અને જો તમારું ઉંમર પ્રમાણે તમારું વજન મેન્ટેન નહીં થાય ને તો જેના લીધે પણ તમને તકલીફો થઈ શકે છે. માટે આ ઓબેસિટીને લાઇટલી નહીં લેતા, એના ઉપર ધ્યાન આપો કે જેનાથી તમે તમારું વજન મેન્ટેન કરી શકો, જેનાથી તમારી હેલ્થ કોમ્પ્રોમાઇઝ ના થાય. તો નેક્સ્ટ આગળ વધીએ અને વાત કરીએ બીજી ભૂલની. એ છે કે અવોઇડ ફેડ ડાયટ પ્લાન. અત્યારે આપણે બધાને એવું છે કે કીટો ડાયટ છે, વીગન છે, ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ છે, આ બધા ડાયટ પ્લાન થી હું વજન ઓછું કરી શકીશ. આ ડાયટ પ્લાન સારા નથી એવું હું નથી કહેતી. આ ડાયટ પ્લાન ચોક્કસપણે સારા છે જો એને રાઈટ વે થી કરવામાં આવે અને કોઈના ગાઈડન્સ થી કરવામાં આવે તો. કારણ કે આપણે આંધળું અનુકરણ કરીએ છીએ ને જેના લીધે આપણે આપણી હેલ્થને કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ. ને આવી રીતે ડાયટ કરીએ ને જેના લીધે આપણું વજન તો ઓછું થશે, પણ સાથે બોડીમાં વીકનેસ આવશે, બોડીની જે એનર્જી છે, જે સ્ટેમિના છે એ પણ આપણને ઓછો થાય છે. માટે આપણે આ રીતે ડાયટ ના લેવું જોઈએ. ચોક્કસપણે ડાયટ પ્લાન લેવો જોઈએ, પણ એવું ડાયટ અપનાવો કે જે તમે લાઈફ ટાઈમ સુધી બેલેન્સ કરી શકો, જેનાથી તમને કેલેરી તો ઓછી મળે પણ જે ન્યુટ્રિશન હોય એ બધા મળી રહે અને તમે એનું પ્રોપર મેન્ટેન કરી શકો કે જેનાથી તમારું વજન પણ મેન્ટેન થઈ શકે. તો આગળ વધીએ અને વાત કરીએ ત્રીજી ભૂલની. એ છે કે સ્કીપિંગ અ મીલ અને ઓછી કેલેરી લેવી. અત્યારે મારા કોઈ ફંક્શન આવે છે કે જેના લીધે હું હમણાં એક ટાઈમ જમવાનું બંધ કરી દઈશ ને તો મારું વજન ઓછું થઈ જશે. વજન તો ઓછું થશે પણ બોડીની સ્ટેમિના જશે, જેના લીધે ફંક્શન આવશે ને ત્યારે તમે બીમાર પણ થઈ શકો છો. કારણ કે આપણે જોયું છે જયારે આપણને તાવ આવ્યો હોય કે શરદી ખાંસી થઈ હોય ત્યારે આપણે જમતા નથી કે જેના લીધે આપણું વજન ઓછું થઈ જાય અને સાથે આપણી એનર્જી બી જતી રહી છે. આવું જ તમે જયારે મીલ સ્કીપ કરો કે એક ટાઈમનું જમવાનું કરો ત્યારે પણ થાય. કારણ કે બોડીને ઓર્ગન માટે કે બોડીને કામ કરવા માટે એનર્જીની જરૂર છે અને આ એનર્જી એને ખાવામાંથી મળે છે.
જયારે આપણે ખાઈએ જ નહીં ત્યારે આપણે શરીરમાં એનર્જી જ ના મળે, કે જેના લીધે આપણું શરીર બરાબર કામ ના કરે અને આપણને વીકનેસની તકલીફ આવે. માટે કોઈ દિવસ જમવાનું સ્કીપ નહીં કરો. તમે થોડું જમવાની ટેવ પાડો. આટલે દિવસમાં 5 વાર જમો, પણ થોડું જમો કે જેનાથી તમારું વેઇટ લોસની જે જર્ની છે એ કન્ટિન્યુ રહે. કારણ કે જો એને કન્ટિન્યુ નહીં રાખો તો તમારું વેઇટ લોસ નહીં થાય. માટે એવો ડાયટ પ્લાન લેવો કે જેમાંથી પ્રોટીન છે, કાર્બોહાઈડ્રેટ છે, એનર્જી છે, વિટામિન છે, ન્યુટ્રિશન છે, બધું તમને મળી રહે અને તમે એને લાઈફ ટાઈમ બેલેન્સ કરી શકો કે જેનાથી તમારો વેઇટ લોસ તો થાય અને પછી જે વેઇટ લોસ થયો છે એના પછીનો વેઇટ મેન્ટેન જ રહે. માટે એવો ડાયટ પ્લાન અપનાવો કે જે તમારા બોડીને સૂટ કરે છે. એના માટે આંધળું અનુસરણ કરવું જોઈએ નહીં. તો હવે આગળ વધીએ અને વાત કરીએ ચોથી ભૂલની કે ફાસ્ટ વેઇટ લોસ. અત્યારે ફાસ્ટ નો જમાનો છે. જે બી વસ્તુ જે બધી ફાસ્ટ જોઈએ છે. મને વેઇટ લોસ બી ફાસ્ટ જોઈએ છે, સ્પીડ બી ફાસ્ટ જોઈએ છે, કામ પણ ફાસ્ટ થવું જોઈએ, બધું જ મારે ફાસ્ટ અને ફાસ્ટ જ જોઈએ છે. અને આ ફાસ્ટના ચક્કરમાં તમે વેઇટ લોસ તો કરો છો, સાથે બોડીની એનર્જી બી જાય છે, બોડીનો સ્ટેમિના પણ જાય છે. અને જો આવી રીતે ફાસ્ટ રીતે વેઇટ લોસ કરો છો જેના લીધે બોડીનું સ્ટેમિના જાય છે, બોડીના મસલ તો લોસ થાય છે, ફેટ પણ લોસ થાય છે. અને જેવું એ બધું બંધ કરશો એવું ફરી પાછું વજન એટલું જ બમણું વધી જાય છે. માટે ફાસ્ટ નહીં પણ પ્રોપર ડિસિપ્લિનની સાથે વેઇટને મેનેજ કરવું જોઈએ. એના માટે પ્રોપર ડાયટ છે, પ્રોપર એક્સરસાઇઝ છે, પ્રોપર સ્લીપ છે, આ બધી વસ્તુઓ બેલેન્સમાં રાખવી જોઈએ કે જેનાથી તમે જે પણ વસ્તુ કરો છો, જે પણ ડાયટ લો છો એ તમારા બોડીને સૂટ થાય અને તમારું વેઇટ લોસની જર્ની ચાલુ રહે. કારણ કે ફાસ્ટના ચક્કરમાં તમે બધા તમારી એનર્જી ગુમાવો છો, જે ઘણા બધા મેં કેસ જોયા છે. માટે હું કહું છું કે આવું બિલકુલ ના કરવું જોઈએ. ને ત્યાં ઘણા બધા પેશન્ટ મને આવે કે મેડમ એવું કંઈક કરો ને કે અઠવાડિયામાં 2 કિલો વજન ઓછું કરી દો. 2 કિલો વજન ઓછું તો કરી જશે પણ ફરી પાછું બધું બંધ કરો ને એટલે વધી પણ જાય છે. માટે આવું બિલકુલ ના કરવું જોઈએ. પ્રોપર ડિસિપ્લિનની સાથે વસ્તુ મેન્ટેન કરવી જોઈએ કે જેનાથી તમે તમારી વેઇટ લોસ કન્ટિન્યુ રહે અને થયા પછીનો વેઇટ મેન્ટેન રહે. કારણ કે અત્યારે મોસ્ટ ઓફ તકલીફ છે કે વેઇટ લોસ તો થઈ ગયો છે પણ જેવું ખાવાનું શરૂ કરે ને એવું પાછું વજન વધતું જાય છે. આવું ના કરવું હોય તો જે ફાસ્ટ રીત છે એ નહીં અપનાવો અને જે ઓરિજિનલ રીત છે કે ડિસિપ્લિનની સાથે ડાયટ કરો કે જેનાથી તમારું વેઇટ ગેઇન ફરીથી ના થાય. તો નેક્સ્ટ આગળ વધીએ અને 5મી મિસ્ટેક છે જે બહુ જ કોમન છે અને બધા જ લોકો કરે છે કે મારે લુઝિંગ વેઇટ લોસ વિધાઉટ એક્સરસાઇઝ. મારે વેઇટ લોસ કરવું છે પણ મારે મહેનત નથી કરવી, મારે એક્સરસાઇઝ તો બિલકુલ નથી કરવી કે મારી પાસે એક્સરસાઇઝ કરવાનો ટાઈમ જ નથી, છતાં મારે વજન ઓછું કરવું છે તો શું કરવું. આના માટે બધા શું કરે કે ડાયટ ખાલી લે છે કે જેના લીધે વજન ઓછું થઈ જાય. પણ વજન ઓછું થાય શરીરમાંથી ફેટ લોસ તો થાય છે પણ બોડી વીક થઈ જાય છે. કારણ કે તમે આવી રીતે ડાયટથી વેઇટ લોસ કરશો તો શું કરશે, જે તમે ડાયટ લો છો એમાં તમે ફેટ નહીં લો પણ જે શરીરમાં જે જૂનું ફેટ છે એને શું કરશો, શરીરમાં જે જૂનું ફેટ છે એને ઓગાળવા માટે તો તમારે એક્સરસાઇઝ કરવી જ પડશે. એના માટે રનિંગ છે, જોગિંગ છે કે વેઇટ લિફ્ટિંગ છે કે વેઇટ મેનેજમેન્ટ એવી બધી એક્સરસાઇઝ કરો તો એ વજન ઓછું થશે. અને જો નહીં થાય તો તમારી બોડી વીક થશે. માટે આવો શોર્ટકટ તો બિલકુલ ના અપનાવવો જોઈએ કે ખાલી ડાયટથી હું વજન ઓછું કરું. નો ડાઉટ ડાયટ 70% કામ કરે છે પણ 30% એક્સરસાઇઝ પણ કામ કરે છે. કારણ કે જે જૂનું શરીરમાં ફેટ છે એને ઓગાળવું તો જોઈએ. એ ઓગળશે તો તમારો વેઇટ લોસ થશે, બરાબર છે. માટે ડાયટ તો જરૂરી છે, સાથે રોજની 30 થી 40 મિનિટ જેટલી એક્સરસાઇઝ કરો. ટાઈમ નથી તો 20 મિનિટનો ટાઈમ કાઢો પોતાના શરીર માટે, તો તમે તમારું વેઇટ લોસની જર્ની કરી શકો છો અને સ્મૂધલી એ જર્ની ચાલી શકે છે કે જેના લીધે શરીર વીક નહીં થાય. વેઇટ લોસ તો થશે, સાથે બોડીની સ્ટેમિના વધશે, બોડીમાં એનર્જી વધશે જેનાથી તમને સ્ફૂર્તિ લાગે છે અને આખો દિવસ તમને થાક પણ નહીં લાગે. માટે એક્સરસાઇઝની સાથે જ વેઇટ લોસ કરવો જોઈએ. તો નેક્સ્ટ આગળ વધીએ અને લાસ્ટ 6ઠ્ઠી ભૂલની વાત કરું છું. ઇફ યુ હેવ ડાયાબિટીસ, થાઇરોઇડ, પીસીઓડી, આઈ કાન્ટ લૂઝ વેઇટ. બધાને એવું છે મને તો ડાયાબિટીસ છે, મને તો થાઇરોઇડ છે, મને પીસીઓડી છે, એનાથી મારું વજન ઓછું નથી થતું. મેં કેટલા બધા પ્રયાસો કર્યા પણ મારાથી સહેજ પણ વજન ઓછું નહીં થયું એટલે મેં કંટાળીને બધું મૂકી દીધું. આવું બિલકુલ નથી કરવાનું. નો ડાઉટ આ તકલીફ હોય તો તમને વેઇટ લોસમાં થોડી વધારે મહેનત કરવાની જરૂર પડે છે પણ જો તમે કન્ટિન્યુટી રાખશો તો તમારું વેઇટ લોસ જરૂરથી થશે. વેઇટ લોસ થશે જેના લીધે હોર્મોનલ પણ બેલેન્સમાં આવશે, જેનાથી બધી તકલીફો 50% તો રાહત મળી જશે. એટલે 50%ની રાહત મેળવવા માટે તેમાં તમારે પ્રોપર સ્લીપ, એક્સરસાઇઝ અને મેડિસિનની જરૂર પડતી હોય છે. તો ડાયાબિટીસ, થાઇરોઇડ અને પીસીઓડી માટે હોમિયોપેથી બેસ્ટ દવા છે
કારણ કે હોમિયોપેથી દવા તમને આ તકલીફમાંથી તો સારી કરે છે, સાથે જે વધારાનું વેટ હોય ને એ પણ તમે હોમિયોપેથિક દવાથી ઓછું કરી શકો છો અને તમારું પ્રોપર વેટ મેન્ટેન થઈ જશે. માટે આ બધી તકલીફની સાથે એક્સરસાઇઝ કરો, હોમિયોપેથિક મેડિસિન લો, પ્રોપર ડાયટ લો કે જેનાથી તમે સ્મૂથલી તમારું વેટ લોસ છે એ કરી શકો છો અને લોસ થયા પછીનું વેટ તમારું સ્ટેબલ જ રહે છે. માટે આ બધી તકલીફોમાં એવું નથી કે વજન ઓછું નહીં થાય, થશે પણ મહેનત થોડી વધારે માંગે છે. તો મિત્રો આ થઈ એવી 6 ભૂલ કે જે તમને વેટ લોસની જર્નીમાં અડચણરૂપ થઈ શકે છે. માટે તમારી કઈ ભૂલ છે તમારે સમજીને એને દૂર કરવાની જરૂર છે, કારણ કે દૂર કરશો તો ઓટોમેટિક તમારી જે વેટ લોસની જર્ની છે સ્મૂધ જ થઈ જશે. તો હવે આગળ વધીએ અને વાત કરીએ કઈ એવી રીત છે કે જે તમારી વેટ લોસ તમે આસાનીથી કરી શકો છો. પહેલું છે પ્રોપર બેલેન્સ ડાયટ. પ્રોપર ડાયટ પ્લાન બનાવો કે હું આખા અઠવાડિયાનો ડાયટ પ્લાન એક સાથે બનાવીને આને હું ફોલો કરીશ કે જો તમે આવી રીતે ફોલો કરો ને, એકની એક વસ્તુ રોજ ખાશો કે જેના લીધે બોડીની સ્ટેમિના રહેશે અને બોડીને સિગ્નલ મળશે કે મારે વધારાની કઈ જરૂર નથી, જેટલું રોજ આવે છે એટલું જ પાચન કરવાનું છે, જે સ્મૂથલી તમારું થઈ જશે. માટે એવો ડાયટ પ્લાન લો કે જે તમે ડેઈલી ફોલો કરી શકો. બીજું છે ટેક પ્રોપર સ્લીપ. વેટ લોસની જર્નીમાં ઊંઘ સૌથી મહત્વનું છે. આપણે બધા એને જ કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ. જો તમે બરાબર નહીં ઊંઘો તો બોડી રિલેક્સ નહીં થાય અને બોડી રિલેક્સ નહીં થાય બીજા દિવસે થાકેલી લાગશે, જેના લીધે તમારું જે વેટ લોસની જર્ની છે નહીં થાય. આપણને થાકેલા લાગે એટલે આપણને એવું થાય ચાલ ને આજે એક્સરસાઇઝ નથી કરવી, એક દિવસ સ્કીપ કરવાથી શું થાય છે, આજે મને ડાયટ નથી લેવું, આજે થોડી હું સુગરી ડ્રિંક લઉં કે જેનાથી મને એનર્જી મળી જાય. આવું આપણે એક દિવસ કરતા આપણો ડાયટ પ્લાન અને એક્સરસાઇઝ ચોપટ થઈ જાય છે, જેના લીધે વેટ લોસ નથી થતું. માટે પ્રોપર સ્લીપ લેવાની ટ્રાય કરો. ત્રીજો સ્ટેપ છે કે લાઇટલી રોજની 20 થી 30 મિનિટ એક્સરસાઇઝ કરવી જોઈએ, કારણ કે એક્સરસાઇઝ એ ખૂબ જ જરૂરી છે, જેનાથી આપણું બોડી એકદમ સ્ફૂર્તિલું થાય છે, બોડી શેપમાં આવે છે અને આપણું સ્ટેમિના પણ જળવાઈ રહે છે અને મસલ એકદમ પાવરફુલ થાય છે, જેનાથી આપણે એકદમ સ્ટ્રોંગ અને એનર્જેટિક ફીલ કરતા હોય છે. માટે એની જરૂર ખૂબ જ છે. અને ચોથી સૌથી મેઇન, સ્ટ્રેસ રિલીફ કરો. અત્યારે મોસ્ટ ઓફ વેટ લોસના કેસમાં નથી થતું એનું કારણ છે સ્ટ્રેસ, કારણ કે સ્ટ્રેસ જ એટલો બધો છે અત્યારની જિંદગીમાં જેનાથી આપણે વજન ઓછું નથી કરી શકતા. પણ આ સ્ટ્રેસને દૂર કરવો ખૂબ જ જરૂરી છે. કેમ? કારણ કે સ્ટ્રેસને દૂર નહીં કરો તો શરીરમાં કોર્ટિસોલ લેવલ હોર્મોન વધે છે અને આ કોર્ટિસોલ લેવલ હોર્મોન આપણને ઓબેસિટીના કેસમાં સૌથી વધારે જોવા મળતું હોય છે. માટે આ હોર્મોનને મેન્ટેન કરવો ખૂબ જરૂરી છે. એના માટે સ્ટ્રેસ દૂર કરવો જરૂરી છે. એના માટે તમે 5 મિનિટ તો 5 મિનિટ મેડિટેશન કરો કે પ્રાણાયામ કરો કે બહાર ખુલ્લી હવામાં બેસો કે નેચર સાથે વાતો કરો કે જેનાથી તમે તમારો સ્ટ્રેસને દૂર કરી શકો છો, જેનાથી તમે વેટ લોસ પણ કરી શકો છો. તો મિત્રો આ એવા 4 રીત છે કે જેના લીધે તમે પ્રોપર વેટ લોસ કરી શકો છો. અને જો તમે તમારો વેટ લોસની જર્ની મારી સાથે કરવા માંગતા હોય તો તમે મને અપ્રોચ કરી શકો છો. હું તમને ડાયટ, એક્સરસાઇઝ, અમુક એવા રોગો છે તો મેડિસિન પણ પ્રિસ્ક્રાઇબ કરીને તમારી વેટ લોસ ની જર્નીને આરામથી પૂરી કરી શકું છું અને વેટ લોસ તમારો કરાવી શકું છું. તો આઈ હોપ સો તમે સમજી ગયા હશો કે તમારે વેટ લોસની જર્ની કઈ રીતે કરવી, કઈ ભૂલ છે એને દૂર કરવી કે જેનાથી તમે વેટ લોસ કરી શકો. અને જો આવી જ ભૂલ તમારા મિત્રો કે એના ફ્રેન્ડ્સ કોઈ કરતા હોય તો એને પણ આ વિડીયો શેર કરો કે જેનાથી એ પણ આ ભૂલ નહીં કરે અને થોડુંક લાઈફમાં અવેર થઈને જે ઓબેસિટી છે, જે જાડાપણું છે એને દૂર કરીને લાઈફ એક બેલેન્સ આવે. તો વિડીયો સારો લાગ્યો તો ચેનલને લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો હવે મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી બધા ખુશ રહો, તંદુરસ્ત રહો.